પાટણ નગરપાલિકા ખાતે પદાધિકારીઓની સાપ્તાહિક સંકલન બેઠકમાં શહેરના વિકાસ કામો અંગે ચર્ચા કરાઈ હતી। પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર અને કારોબારી ચેરમેન મુકેશભાઈ જે પટેલ તથા બાંધકામ સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલે જાણકારી આપતા જણાવ્યું કે આજની આ બેઠકમાં શહેરમાં પાણી ખેંચવાના પંપની ખરીદી માટે કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં 2 ટેન્ડરો આપતા એક માન્ય રહેતા 100% એબોવ આપતા તેનું રીટેન્ડરિંગ કરાશે। આ બેઠકમાં ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજ એન પટેલ, દશરથભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં શહેરના નિર્મળનગર પાછળ તિરુપતિનગર પાસે પાણીનો બોર બનાવવા માટે આવેલ ટેન્ડર અંગે નેગોશિએશન કરવાનો નિર્ણય કરાયો હતો। આ ઉપરાંત ગુજરાત સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગની શહેરી સડક યોજનાની ₹8 કરોડની ગ્રાન્ટમાંથી થનારા કામોની ચર્ચા કરી તેનું આયોજન કરાયું હતું। આ ઉપરાંત પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં 18 જેટલા રોડ રસ્તા અને વિકાસના કામો પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરીમાંથી મંજૂર થઈને આવેલા હોવાથી તે અંગેની એગ્રીમેન્ટ અને વર્ક ઓર્ડર આપવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ દરમિયાન બાંધકામ વિભાગના ચેરમેન મહેશભાઈ પટેલે જણાવ્યું કે ઉપરોક્ત 18 કામો પૈકી 3 કામોના વર્ક ઓર્ડર આપી દેવાયા છે। ₹1 કરોડના ખર્ચે શહેરના 3 માર્ગોને દિવાળી પૂર્વે રીસર્ફેસિંગ કરવામાં આવશે, જેમાં પાટણના રંગીલા હનુમાનથી 3 દરવાજાથી હિંગડા ચાચર અને સરદારની પ્રતિમાથી જયવીરનગર 3 રસ્તા સુધીના રોડના કામો હાથ ઉપર લેવાની પ્રાથમિકતા અપાઈ છે, જેમાં એક કામ ભૂગર્ભ ગટર આગામી કામગીરી જે રોડ ઉપર થવાની હોવાથી હોલ્ડ ઉપર રખાયેલું છે તે રોડને પણ તેમાંથી મુક્ત કરાવીને આ રોડ બનાવાશે, જ્યારે અન્ય 15 જેટલા રોડ રસ્તાના ₹2.62 કરોડના કામો શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડામરથી પેવર કરવાના વિચારણા હેઠળ છે। સંકલન બેઠકમાં 45 રોડ રસ્તાના નવા કામોના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા કન્સલ્ટન્ટને સૂચના આપવામાં આવી હતી તથા શહેરના વિવિધ વિસ્તારોમાં ડામરથી પેચવર્ક કરવાના કામોમાં ઓનલાઈન ટેન્ડરથી ભાવ મંગાવવામાં આવતા જેનું ટેન્ડર 5 ઓક્ટોબરે ખોલાશે, જેમાં ₹1 કરોડના ખર્ચે વરસાદથી નુકસાન પામેલા રોડ રસ્તાનું પેચવર્ક કરાશે, એમ બાંધકામ ચેરમેન મહેશભાઈ પટેલ અને સિટી ઇજનેર મૌલીનભાઈ પટેલે જણાવ્યું હતું। આજે ગુરુવારની સંકલનની સામાન્ય બેઠક મળી હતી। એમાં વોટર શાખાના 2 ટેન્ડરોની ચર્ચા કરવામાં આવી અને 8 કરોડના જે ગ્રાન્ટ આવેલી હતી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાની એની બધા જ કામો નક્કી કરવામાં આવ્યા।